તો ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે। અવિરત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદ વરસ્યો હતો, જેના કારણે ચેકડેમમાં ભારે પાણીની આવક પણ થઈ છે। ચેકડેમમાં પાણીની આવક થતાં જ ખેડૂતો ખુશ થઈ ગયા છે। યાત્રાધામ અંબાજીની વાત કરવામાં તો અહીંયા યાત્રાધામ છે તે અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે ને અરવલ્લીની ગિરિમાળામાં જે ચેક ડેમો બનાવવામાં આવ્યા છે, આપ જોઈ શકો છો અહીંયા આ ચેક ડેમો બનાવવામાં આવ્યા છે। આ ચેક ડેમો છે ત્યાં જીવિત થયા છે અને મોટા પ્રમાણમાં જે પાણી છે તે વહેતું જોવા મળી રહ્યું છે અને જે ઉપરવાસમાં જે ભારે વરસાદના કારણે છે તે આ જે ચેક ડેમો છે તે છલકાયા છે અને અંબાજી આજુબાજુના અનેક ચેક ડેમોમાં ભારે પાણી આવતા કહી શકાય છે કે જે અહીંયા લોકો પણ નજારો જોવા પણ આવતા હોય છે। ત્યારે અહીંયા જે અંબાજીની બાજુમાં આવેલો જે છે સરહદ છાપરી નજીકમાં આ ચેક ડેમ આવેલો છે। આ ચેક ડેમમાં જે પાણી આવતું હોય છે અને અહીંયાથી જે અવર જવર પર્યટકો કરતા છે તે પણ અહીંયા જે નજારો જોવા જે ઊભા રહેતા હોય છે। કહી શકાય છે કે અંબાજીમાં જે ભારે વરસાદના કારણે જ્યારે વરસાદ પડતાની સાથે જે આ જે ચેક ડેમો છે તે છલકાયા છે અને મોટી સંખ્યામાં અને અંબાજીની આજુબાજુના અનેક ચેક ડેમો છે તે છલકાયેલા જોવા મળી રહ્યા છે। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।